નમસ્કાર. ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. સરકારે એક એવી યોજના શરૂ કરી છે જે પશુપાલક ખેડૂતોનું ભવિષ્ય બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો આજે આ મહત્વપૂર્ણ પહેલ વિશે આપણે વિગતવાર વાત કરીએ. 4 લાખ રૂપિયા. આ આંકડો ઘણો મોટો છે, નહીં? પણ આ રકમ પાછળ એક ખૂબ મોટો વિચાર છુપાયેલો છે. સવાલ એ છે કે આટલી મોટી સરકારી સહાય ગ્રામીણ અર્થતંત્રને કેવી રીતે નવી દિશા આપી શકે છે. ચાલો જાણીએ. તો આ 4 લાખ રૂપિયાની જે સહાય છે એ પશુપાલકોને આધુનિક અને સુવિધાઓથી સજ્જ તબેલા બનાવવા માટે આપવામાં આવી રહી છે. અને હા, આ માત્ર એક બાંધકામ નથી, પણ પશુપાલનના આખા વ્યવસાયને એક નવી દિશા આપવાનો પ્રયાસ છે. પણ મનમાં એક સવાલ ચોક્કસ આવે કે ફક્ત એક તબેલો બનાવવા માટે સરકાર આટલી મોટી મદદ શા માટે કરી રહી છે? એટલે કે આ યોજના પાછળનો સાચો હેતુ શું છે? ચાલો એની જરૂરિયાતને સમજીએ. જુઓ, આ તફાવત બધું જ કહી દે છે. જૂની પદ્ધતિમાં કેવું હતું? ખુલ્લું વાતાવરણ એટલે પશુઓની બીમારી થવાનું જોખમ વધારે, સારવારનો ખર્ચ પણ વધે અને દૂધ ઉત્પાદનમાં પણ અનિયમિતતા. જ્યારે આ નવી યોજના હેઠળ બનેલા આ આધુનિક તબેલા પશુઓને સ્વસ્થ રાખે છે, દૂધ ઉત્પાદન વધારે છે અને ખેડૂતનો નફો પણ વધારે છે. કહી શકાય કે આ એક સાચો ગેમ ચેન્જર છે. તો હવે સવાલ એ થાય કે આ શાનદાર યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય? ચિંતા ના કરશો, ચાલો આખી અરજી પ્રક્રિયાને આપણે એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. પ્રક્રિયા એકદમ સીધી સાધી છે. પહેલું પગલું છે જે પણ જરૂરી દસ્તાવેજો છે એ બધા તૈયાર કરી લેવાના. બીજું, જિલ્લા કચેરીમાં અથવા તો ઓનલાઈન પોર્ટલ પર અરજી જમા કરાવી દેવાની. અને બસ, મંજૂરી મળ્યા પછી સહાયની રકમ સીધી બેંક ખાતામાં. બધું જ પારદર્શક અને સરળ. અરજી કરવા માટે તમારે પશુપાલન કરતા હોવાનો પુરાવો, જમીનના દસ્તાવેજ, આધાર કાર્ડ અને બેંકની વિગતો જેવા કેટલાક સામાન્ય ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. આટલું તૈયાર રાખો એટલે અરજી કરવા માટે તમે તૈયાર. હવે આપણે આ યોજનાના સૌથી રસપ્રદ પાસા પર આવીએ છીએ. આ વાત ફક્ત એક ખેડૂતની નથી, પણ આખા ગામના અર્થતંત્રને બદલવાની ક્ષમતા ધરાવે છે. ચાલો જોઈએ કેવી રીતે. સૌથી પહેલાં તો એ જોઈએ કે આનાથી એક ખેડૂતને વ્યક્તિગત રીતે સીધો શું અને કેવો ફાયદો થાય છે. જો, વાત એકદમ સાદી છે. આધુનિક તબેલો એટલે પશુઓ વધુ સ્વસ્થ રહે. એનાથી દૂધ ઉત્પાદન અને તેની ગુણવત્તા બંને સુધારે છે. પશુઓના સ્વાસ્થ્ય પાછળનો ખર્ચ ઘટે છે, જેનો સીધો ફાયદો ખેડૂતની આવકમાં વધારો કરીને થાય છે. અને પરિણામે ખેડૂત આર્થિક રીતે વધુ મજબૂત બને છે. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે એક ખેડૂતની પ્રગતિ થાય ત્યારે એની અસર આખા ગામની સમૃદ્ધિ પર કેવી રીતે પડે છે? જ્યારે ગામમાં ડેરી ક્ષેત્ર મજબૂત બને છે ત્યારે રોજગારીની નવી તકો ઊભી થાય છે. સ્થાનિક બજારમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળે છે. આનાથી આખું ગામ આર્થિક રીતે ધબકતું થાય છે. આ એક સાંકળ પ્રતિક્રિયા જેવું છે, જ્યાં એકનો ફાયદો સૌનો ફાયદો બને છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આખી યોજનાનું મહત્વ કેટલું વ્યાપક છે? ચાલો એના અંતિમ તારણ પર આવીએ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ માત્ર પૈસાની મદદ નથી. આ તો ગ્રામીણ અર્થતંત્રના પાયામાં કરેલું એક મજબૂત રોકાણ છે. આ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અને ગામડાઓને વિકાસની નવી ગતિ આપવાનો એક મક્કમ પ્રયાસ છે. અને અંતે એક મહત્વનો સવાલ જે આપણે સૌએ વિચારવો જોઈએ. શું આવી યોજનાઓ ખરેખર આપણા ગામડાઓને લાંબા ગાળે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવી શકે છે? આનો જવાબ કદાચ આપણા સૌ